હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે લઈશું એથિક્સ ઇન વેદા. બરાબર છે. એઝ પર ઇન્ડિયન રિલિજિયન આપણા જે એથિક્સ છે, ઇન્ડિયન એથિકલ ટ્રેડિશન, એ પ્રમાણે જે આપણા એથિક્સને કેવી રીતે આપણે ક્રિએટ કરી શકીએ. મેં તમને આગળ કીધેલું કે આપણે જે એથિક્સ છે ને એ આપણા જે ઋગ્વેદ છે, સામવેદ છે, બરાબર, એની અંદરથી આપણે શીખીએ છીએ. તો આપણા કેટલા ટોટલ 4 વેદ છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર છે. તો એમાં જે ઋગ્વેદ છે ને, બરાબર છે, એ દુનિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ક્રિપ્ટેડ જે બુક છે ને એ છે. બરાબર છે. સ્ક્રિપ્ટેડ એટલે જેની અંદર લખાયું હોય. પહેલાંના જમાનામાં જે પીછું આવે, બરાબર છે, પક્ષીનું પીછું, અને ઇંક બનાવવા માટે છે ને નાની નાની એમ બિયા જેવી જાંબલી કલરના છે ને એવા ફ્રૂટ હોય, બરાબર છે, નાના નાના બિયા જેવા. એની અંદરથી ઇંક કાઢવામાં આવતી, જે બ્લેક કલરની હોય, બ્લુ હોય, પર્પલ હોય, એ ટાઈપનું હોય, બરાબર છે. અને પછી એનાથી લખાતું. તો સેન્ટ્રલ કોન્સેપ્ટ ઓફ એથિક્સ આર પ્રેઝન્ટેડ ઇન ઋગ્વેદા. ઋગ્વેદની અંદર જે આ કન્સેપ્ટ આપેલો છે એથિક્સનો, એ આપેલો છે કે લાઈફ કેવી રીતે જીવાય, કેવી રીતે રહેવાનું છે, બરાબર, બિઝનેસ કેવી રીતે કરાય, અગર તમે મેરેજ કર્યા તો એની સાથે કેવી રીતે રહેવાનું છે, બરાબર, તમે ભણો છો, બરાબર, તો એ કેવી રીતે રહેવાનું છે, તમે વૃદ્ધ થઈ ગયા તો હવે શું કરવાનું છે, બરાબર છે. એ બધી વસ્તુ જે છે એની અંદર આપેલી જ છે, બરાબર છે. તો ઋગ્વેદા હેઝ આઈડિયા ઓફ એન ઓલ પરવેડિંગ કોસ્મિક ઓર્ડર, એટલે કે ઋતુ, બરાબર, વિચ સ્ટેન્ડ્સ ફોર હાર્મની એન્ડ બેલેન્સ ઇન નેચર એન્ડ ઇન હ્યુમન સોસાયટી. બરાબર છે. હિયર ઋતુ is described a power or force which is the controller of the force of nature and of moral values in human society. તો અહીંયા ઋગ્વેદની અંદર આપેલી જે ઋતુ છે, બરાબર છે, જે ઋતુનું ચક્ર છે એ પણ અહીંયા એક્સપ્લેન થયું છે. કેવી રીતે કે એક નેચરની અંદર હાર્મની અને બેલેન્સ માટે અહીંયા જે ઋતુ છે એની રચના કરવામાં આવી છે. કે હ્યુમન સોસાયટી છે, બરાબર છે, એને બધી વસ્તુ પ્રોવાઈડ થઈ રહી, બરાબર છે, અને એનું મહત્ત્વ સમજી, નેચરનું મહત્ત્વ સમજી, એટલા માટે એના વિશે બી અહીંયા એક વસ્તુ કહેવામાં આવેલી છે, બરાબર. તો ઋતુ જે છે એ અહીંયા કેવી રીતે ડિસ્ક્રાઇબ થઈ છે? પાવર ઓર ફોર્સ વિચ ઇઝ કંટ્રોલર ઓફ ફોર્સીસ ઓફ નેચર, બરાબર છે. એક નેચરનું જે કંટ્રોલર છે, કે એનો ફોર્સ જે છે, બરાબર, કે નેચર શું છે, બરાબર, એ શું કરી શકે છે, એ વસ્તુના વેલ્યુ માટે અહીંયા એ બનાવવામાં આવેલું છે, બરાબર. એક હ્યુમન સોસાયટી એ સમજે એના માટે આ બનાવવામાં આવેલું છે. તો ઇન હ્યુમન સોસાયટી વેન હાર્મની એન્ડ બેલેન્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ ધેર ઇઝ ડિસઓર્ડર એન્ડ સફરિંગ. તો જે હાર્મની અને બેલેન્સ છે, બરાબર છે, એ જ્યારે સ્પોઇલ થાય છે, ડિસ્ટર્બ થાય છે, બરાબર છે, કોઈના દ્વારા કે પછી માનવજવાદ દ્વારા, બરાબર છે, આપણે પોલ્યુશન કરીએ છીએ, આપણે હ્યુમેનિટી નથી બતાવતા, બરાબર છે, આપણે કેટલી બધી વસ્તુ, આપણે નેચરને કેટલું હાર્મફુલ બધી વસ્તુઓ કરીએ છીએ, પોલ્યુશન કરીએ છીએ, બરાબર, એને સાચવતા નથી, ઝાડ કાપી નાખીએ છીએ, એર પોલ્યુશન કરીએ છીએ, બરાબર છે, કેટલું બધું પોલ્યુશન કરીએ છીએ, આપણે આપણા નેચરને હાનિ પહોંચાડીએ છીએ. એના લીધે જ આ ગ્લોબલ વોર્મિંગ જે થાય છે, બરાબર છે, બહુ બધો વરસાદ પડે, કંટ્રોલેબલ વરસાદ પડે છે, અને પછી પાણી ભરાઈ જાય છે, રેલ આવે છે, બરાબર છે, ઠંડી તો ઠંડી એટલી બધી પડે છે, બરાબર છે. આખું આપણું જે સિસ્ટમ જે છે, નેચરનું જે સિસ્ટમ છે એ આખું ડિસ્ટર્બ થઈ ગયું છે, બરાબર છે, કેમ? આપણા લીધે જ. તો જ્યારે આ એની અંદરની હાર્મનીને બેલેન્સ જે છે ડિસ્ટર્બ થાય છે, તો ત્યારે કેવું છે કે એક હ્યુમન સોસાયટી છે એની અંદર બી ડિસઓર્ડર ઊભો થાય છે, બરાબર. આપણે બધા એ સફર કરવું પડે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ફોર્સ ધેટ લાઈઝ બિહાઇન્ડ નેચર એન્ડ કીપ્સ એવરીથિંગ ઇન બેલેન્સ, બરાબર છે. તો નેચરની પાછળ આ જે વસ્તુ છે, પાવર અને ફોર્સ જે છે એ રહેલો છે, જેને આપણે સાચવવાનો છે, બરાબર છે. In Indian tradition, the concept of Ritu gave rise to the idea of dharma. બરાબર છે. ઋતુનો બીજો મિનિંગ અહીંયા થાય છે કે ધર્મ, ધર્મનું પાલન કરવું. ધર્મ એટલે શું? અહીંયા ખાલી રિલિજિયન નહીં, બરાબર, પણ ડ્યુટી, આપણી જે ફરજો છે એ, બરાબર છે, આપણી જે નૈતિક ફરજો આવે છે, રાઇચિયસનેસ, બરાબર છે. તો ધ ધર્મ હિયર ડઝ નોટ મીન મિયર રિલિજિયન, બરાબર છે, ખાલી રિલિજિયન નહીં, ધર્મ એટલે રિલિજિયન નહીં. ઋગ્વેદની અંદર ધર્મ, ઇવન કોઈ બી શાસ્ત્રની અંદર ધર્મ એટલે શું? કે આપણી જે ડ્યુટી છે, આપણા જે ફરજો છે, આપણી જે મોરલ
ઓબ્લિગેશન્સ છે આપણે, બરાબર. એ રાઇચિયસનેસ, કોઈ બી વસ્તુને સાચી રીતે નિભાવવું, ટ્રુથનેસ, બરાબર, ઇન્ટિગ્રિટી, એ જે બધી વસ્તુ છે કોઈ બી વસ્તુ પ્રત્યે એને આપણે કહીશું ધર્મ, બરાબર. સાચો ધર્મ જ એ છે, હ્યુમેનિટી. ઓકે. ઇટ ઇઝ અ હોલ વે ઓફ લાઈફ ઇન વિચ એથિકલ વેલ્યુઝ આર કન્સિડર્ડ સુપ્રીમ એન્ડ everyone is expected to perform his duty according to his social position and station in life. બરાબર. તો અહીંયા આ જે ધર્મ છે, બરાબર છે, એટલે કે આપણી જેટલી બી ડ્યુટી છે એ, તો ઇટ ઇઝ ધ હોલ વે ઓફ લાઈફ ઇન વિચ એથિકલ વેલ્યુઝ આર કન્સિડર્ડ સુપ્રીમ. તો આ જે બધી એથિકલ વેલ્યુ છે, ડ્યુટી, આપણી જેટલી બી ડ્યુટી આવે છે, આપણા જે ઓબ્લિગેશન્સ છે, બરાબર, જે રાઇચિયસનેસ છે, તો જે બધી એથિકલ વેલ્યુઝ છે, બરાબર છે, એને અહીંયા બહુ સુપ્રીમ ગણવામાં આવી છે, મહત્ત્વની અહીંયા ગણવામાં આવી છે કે એ સૌથી ઉપર આવી જોઈએ, બરાબર છે. એના પછી છે ઇન બુદ્ધિઝમ ધ વર્ડ ધર્મા ઇઝ યુઝ વિચ ઇઝ ધ પાલી, બરાબર. સ્પેલિંગ મિસ્ટેક છે, અહીંયા ધર્મ જ આવશે, બરાબર. તો બુદ્ધિઝમની અંદર બી એક વર્ડ યુઝ થયો છે ધર્મ, બરાબર. પાલી લેંગ્વેજ છે, બરાબર. પાલી લેંગ્વેજ છે. જે બૌદ્ધ ધર્મ પાળતા હોય એ લોકો પાલી લેંગ્વેજ બોલે. એટલે આપણે ગુજરાત છે ને, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન એ પશ્ચિમ વિભાગમાં લાગે, બરાબર છે, વેસ્ટર્ન સાઈડમાં લાગે ઇન્ડિયાના. જ્યારે જે પૂર્વ ભાગ છે ને, બરાબર છે, ત્યાં જે બૌદ્ધ ધર્મ પાળતા હોય ને એ લોકો પાલી લેંગ્વેજ બોલે, બરાબર છે, વિચ ઇઝ પાલી. ઇક્વિવેલન્ટ ઓફ ધ સંસ્કૃત વર્ડ ધર્મ, બરાબર. તો અહીંયા જે આ પાલી લેંગ્વેજ છે ને એ સંસ્કૃતને રિલેટેડ જ લેંગ્વેજ છે. એમ તો બધી જ લેંગ્વેજ જે છે ને સંસ્કૃતમાંથી ઉતરીને આવેલી છે, બરાબર. એ આપણે ઇંગ્લિશમાં જોઈ જ ગયા છે. ધ ગાઈડલાઇન્સ એન્ડ રૂલ્સ રિગાર્ડિંગ વોટ ઇઝ કન્સિડર્ડ એઝ અપ્રોપ્રિએટ બિહેવિયર ફોર હ્યુમન બિંગ આર પ્રિસ્ક્રાઇબ્ડ ઇન અ ધર્મશાસ્ત્ર, બરાબર. આપણે જે ધર્મશાસ્ત્ર છે એની અંદર બધી જ વસ્તુ જે છે, જે ગાઈડલાઇન્સ છે કે લાઈફ કેવી રીતે જીવાય એથિકલી, બરાબર છે, આપણા એથિક્સ કયા કયા છે, આપણા વેલ્યુઝ કઈ કઈ છે, હ્યુમન વેલ્યુઝથી લઈને પ્રોફેશનલ લાઈફમાં આપણે કેવી રીતે રહેવાનું છે, એક આપણી પોતાની લાઈફમાં કેવી રીતે રહેવાનું છે, પર્સનલ લાઈફની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ છે એને કેવી રીતે રહેવાનું છે, એ બધી જ વસ્તુ આ ધર્મશાસ્ત્રની અંદર કહેવામાં આવી છે. તો ગાઈડલાઇન આપી છે, રૂલ્સ આપેલા છે, બરાબર છે, કે અપ્રોપ્રિએટ બિહેવિયર કેવી રીતે કરવું, એઝ અ હ્યુમન બિંગ અપ્રોપ્રિએટ બિહેવિયર કેવી રીતે કરવું, બરાબર છે. જે પ્રાણી, પક્ષી, જે નેચર છે ને એને સાચવવું એ તો આપણો એક શું કહેવાય, એક નૈતિક ફરજ કહેવાય. જ્યારે આપણે એને જ હાનિ પહોંચાડીએ, બરાબર છે, તો પછી ભગવાન આપણને સજા તો કરવાના જ છે, નેચર આપણને સજા તો કરવાની જ છે, બરાબર. તો ધીસ આર સોશિયોલોજીકલ ટેક્સ્ટ ધેટ ટેલ અસ અબાઉટ અવર ડ્યુટીઝ એન્ડ ઓબ્લિગેશન એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ વેલ એઝ મેમ્બર ઓફ સોસાયટી, બરાબર છે. એઝ અ ઇન્ડિવિજ્યુઅલ અને એઝ અ પાર્ટ ઓફ સોસાયટી, એક સોસાયટી તરીકે આપણે બધાએ ભેગા થઈને આપણી જે ડ્યુટી છે એને આપણે બચાવવી જોઈએ, બરાબર, કે એને નિભાવવી જોઈએ, બરાબર. ઇન ધ હિન્દુ વે ઓફ લાઈફ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ એક્સપેક્ટેડ ટુ પરફોર્મ હિઝ ડ્યુટી અપ્રોપ્રિએટ ટુ હિઝ કાસ્ટ એન્ડ સ્ટેજ ઓફ લાઈફ, બરાબર છે. કાસ્ટ એટલે વર્ણ અને સ્ટેજ એટલે આશ્રમ. હવે 4 પ્રકારના આશ્રમ આવે છે, તમને બધાને આ ખબર હશે, બરાબર. બ્રહ્મચર્ય, ગ્રહસ્થી, પછી વાનપ્રસ્થ અને સમન્યસ, બરાબર છે. તો અહીંયા આ જે 4 આશ્રમ છે એને આપણા શાસ્ત્રોની અંદર આપણી લાઈફ તરીકે એને દર્શાવવામાં આવ્યા છે, બરાબર છે. તો 1 થી 25 વર્ષની જે ઉંમર છે એ બ્રહ્મચારી જે આશ્રમની વ્યવસ્થા છે એમાં આવે. પછી ગ્રહસ્થ, બરાબર છે. તો ગ્રહસ્થની અંદર શું આવે છે કે આપણી જે હાઉસ હોલ્ડ ડ્યુટીઝ છે, મેરેજ કરીને આપણે કેવી રીતે નિભાવવાની છે એ, બરાબર. તો એ 25 થી 50 વર્ષ, 26 થી 50 વર્ષ. પછી 50 વર્ષથી વાનપ્રસ્થ, બરાબર છે. તો એની અંદર આપણે સંન્યાસ લઈ લેવાનું છે, બરાબર છે. અને એના પછી આવે છે સમન્યાસ, બરાબર છે. તો આ જે પરિસ્થિતિ છે એ જો 50, 51 થી 75 વર્ષ, અને 75 વર્ષ પછી આપણે શું કરવાનું છે, ધ્યાન અને યોગ કરવાનું છે, બરાબર છે, ભગવાનની પ્રાર્થના કરવાની. તો જે છેલ્લા 2 આશ્રમ છે, બરાબર, આશ્રમના જે પાર્ટ છે આ 2, બરાબર, એની અંદર ટોટલી આપણે શું કરવાનું છે કે ધર્મના માર્ગે ચાલવાનું છે, બરાબર છે. અહીંયા આપણને બધી ડ્યુટીઝ જે છે એ શીખવવામાં આવે, અહીંયા આપણે એને નિભાવવાની છે. અને એ નિભાવી લીધા પછી
આપણે અહીંયા શું કરવાનું છે કે ભગવાનની શરણમાં જવાનું છે, બરાબર. ચાલો આપણે જોઈએ આશ્રમ જોઈએ. In the Hindu way of life, every individual is expected to perform his duty appropriately to his caste and stage of life. Okay, ashram. Barabar? So this division of one's life into the 4 ashrams and their respective dharmas was designed and in principle at least to provide fulfillment to the person in his social, moral and spiritual aspects, and so to lead to harmony and balance in the society. બરાબર. તો આ જે 4 તમને આશ્રમ બતાવ્યું, બરાબર, એ આપણી લાઈફની એક વ્યવસ્થા બતાવે છે કે આપણે કેવી રીતે જીવવાનું છે, ગાઈડલાઈન છે, બરાબર. તો પહેલું છે બ્રહ્મચાર્ય, ધ સ્ટેજ ઓફ સ્ટુડન્ટશીપ, ગ્રહસ્થ એટલે સ્ટેજ ઓફ હાઉસહોલ્ડ, વાનપ્રસ્થ લાઈફ ઇન ધ ફોરેસ્ટ, અને સમન્યાસ એટલે રિનાઉન્શિએશન, બરાબર છે, એકદમ મુક્તિ મેળવવાનો જે માર્ગ કહે ને એ છે છેલ્લો સ્ટેજ. તો અપાર્ટ ફ્રોમ ધીસ ધ કન્સેપ્ટ ઓફ 4 એન્ડ ઓફ લાઈફ એટલે કે પુરુષાર્થ જેને આપણે કહીએ છીએ, બરાબર, ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ધીસ 4 એન્ડ્સ ઓફ લાઈફ આર ધ ગોલ્સ which are desirable in them and also needed for fulfillment of human aspirations. બરાબર. તો એ હ્યુમન એસ્પિરેશન્સ કયા કયા છે? તો રાઇચિયસનેસ ધર્મ, વર્લ્ડલી ગેઇન એટલે કે અર્થ, ફુલફિલમેન્ટ ઓફ ડિઝાયર એટલે કે કામ, બરાબર, કામ મોહ માયા લાલચ, લિબરેશન એટલે કે મોક્ષ. ધ ફુલફિલમેન્ટ ઓફ ઓલ ધીઝ 4 એન્ડ્સ ઓફ લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મેન. બરાબર. આ જે 4 વસ્તુ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો ધર્મ, અર્થ, કામ અને પછી લાસ્ટમાં મોક્ષ, બરાબર, આ 4 લાઈનમાં આવે છે. ઓકે. ધ ફુલફિલમેન્ટ ઓફ ધીસ 4 એન્ડ્સ ઓફ લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મેન. ઇન ધીસ ક્લાસિફિકેશન ધર્મ એન્ડ મોક્ષા આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ એથિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર છે. ધર્મ એટલે આપણી ડ્યુટી, બરાબર છે, જે આપણા જે ઓબ્લિગેશન્સ છે એ, રાઇચિયસનેસ આવે છે એ, બરાબર ને. મોક્ષ એટલે ભગવાનનો માર્ગ. ધે ગીવ રાઇટ ડિરેક્શન એન્ડ પર્પઝ ટુ હ્યુમન લાઈફ. તો અહીંયા આ જે 2 વસ્તુ છે, બરાબર, ધર્મ અને મોક્ષ, એ આપણને શું આપે છે? એક હ્યુમન લાઈફનો જે ખરેખર પર્પઝ શું છે એના રાઇટ ડિરેક્શન આપે છે, બરાબર. પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને અહીંયા ઇન્સ્ટન્ટલી મળી જાય છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે અક્વાયરિંગ વેલ્થ એટલે કે અર્થ, બરાબર. અર્થ એટલે એક્વાયરિંગ વેલ્થ, ઘર, જમીન, બરાબર છે, ગાડી, એ બધું અર્થની અંદર આવે. ઇઝ અ ડિઝાયરેબલ ઓબ્જેક્ટિવ, બરાબર, એ આપણે ડિઝાયર છે, આપણને જે જોઈએ આપણે લઈએ છીએ. પ્રોવાઇઝ હાવેવર ઇટ ઓલ્સો સર્વ્સ ધર્મ, બરાબર. હવે આટલી વસ્તુ આપણી પાસે છે અને આપણે જ્યારે દાન કરીએ તો એ ધર્મ થયો, બરાબર. તો ધેટ ઇઝ ધ વેલફેર ઓફ ધ સોસાયટી. જ્યારે આપણી પાસે પૈસા છે, ઘર છે, બરાબર, આપણી પાસે ગાડી છે ને આપણે એવું લાગે છે કે હા આપણે ફાઇનાન્શિયલી બેલેન્સ્ડ છે, બરાબર, અને આપણે એમાંથી અમુક વસ્તુ જે છે આપણે દાન પણ કરીએ છીએ. ઓકે. તો એ જે વસ્તુ જે છે એ બતાવે છે કે દાન કરવું એ ધર્મ છે, એટલે અર્થની અંદર બી આ વસ્તુ આવે છે, બરાબર છે. તો એના પછી નેક્સ્ટ છે એથિક્સ ઇન ભાગવદ ગીતા. ભાગવદ ગીતાની અંદર 700 શ્લોક આપેલા છે, બરાબર છે. અને ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનું સૌથી જૂનું અને સૌથી મહત્ત્વનું એક શાસ્ત્ર છે, બરાબર. ભગવદ્ ગીતા ઇઝ અ 700 વર્સ હિન્દુ સ્ક્રિપ્ચર ધેટ ઇઝ પાર્ટ ઓફ એન્શિયન્ટ સંસ્કૃત એપિક મહાભારત, બરાબર. મહાભારતનો જ એક પાર્ટ ગણવામાં આવે છે, જ્યાંથી આપણને લાઈફ જીવવાની બધી જ વસ્તુ જે છે એ શીખવાડવામાં આવે છે કે કેવી રીતે લાઈફ જીવાય. અગર આ પ્રોબ્લેમ ઊભો થાય તો એનો માર્ગ શું હોઈ શકે, એનું સોલ્યુશન શું હોઈ શકે, બધી જ વસ્તુ અહીંયા આપેલી છે, બરાબર. જે કર્મનો માર્ગ કહેવાય ને, બરાબર છે, એ વસ્તુ અહીંયા આપેલી છે. તો આપણે જ્યારે ભગવદ્ ગીતા વાંચીએ ને તો આપણે ત્યાંથી બધી જ વસ્તુનું સોલ્યુશન મળી શકે એમ છે. તો ભગવદ્ ગીતા, ઇન ધ ભગવદ્ ગીતા સેલ્ફલેસ એક્શન એટલે કે નિષ્કામ કર્મ ઇઝ એડવોકેટ. એટલે કેવું છે કે કોન્ટ્રીબ્યુટ કરવાનું એવી રીતે કે લાઈક નિષ્કામ કર્મ એટલે આપણે એવી રીતે કામ નથી કરવાનું કે હા હું એને કામ કરી આપવા ને તો એ મને કામ કરી આપશે, એટલે હું એને હેલ્પ કરા તો એ મને હેલ્પ કરશે, બરાબર છે. એવું નહીં, સ્વાર્થ ભાવની સેલ્ફલેસ એક્શન હોવી જોઈએ, બરાબર છે. તો
It is an action which is required to be performed without consideration of personal conspicuity. It is an altruistic action aimed at the well-being of other rather than for oneself. In Hinduism, this doctrine is known as કર્મયોગ. બરાબર, એને કર્મયોગ કહેવામાં આવે છે કે બીજાના વેલફેર માટે કે વેલબિંગ માટે કે આપણા માટે આપણે સારી વસ્તુ કરીએ, બરાબર છે, નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરીએ, બીજાને કામ લાગીએ એવી વસ્તુ કરીએ તો એને કર્મયોગ કહેવામાં આવ્યું છે. બરાબર છે. તો જે ગીતાની અંદર જે એથિક્સ આપવામાં આવ્યા છે, બરાબર છે, એ એટલા બધા સરસ એમ લાઈફમાં આપણે બધી જ વસ્તુ સેટ કરી શકીએ ને એટલી સરસ રીતે એ આપેલું છે. તો રોજ આપણે એક એક અધ્યાય બી વાંચીએ ને, બરાબર છે, તો આપણે બહુ બધી વસ્તુ જે છે એ શીખી શકીએ છીએ. ઓકે, એ એવું નથી કે ધર્મ પુસ્તક છે, એ લાઈફની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, કયા કયા પ્રોબ્લેમ છે એને કેવી રીતે સોલ્વ કરી શકીએ એ વસ્તુ એની અંદર આપેલી છે. બરાબર છે. એટલે ખાલી ધર્મ પુસ્તક નથી, એ આપણને જીવન જીવતા શીખવાડે છે. તો એ કોઈ બી વાંચી શકે છે, કોઈ બી ધર્મના વ્યક્તિ વાંચી શકે છે. બરાબર છે. એની અંદર આત્મસમર્પણ, બરાબર છે, એ જે વસ્તુ છે આપણને શીખવાડવામાં આવે છે કે પછી જેટલા બી પાપ છે એને આપણે કેવી રીતે ડિસ્ટ્રોય કરી શકીએ, બરાબર છે, એ બધી વસ્તુ જે છે અહીંયા આપેલી છે. ઓકે, ને ગીતા જે છે એ ખાલી એક ધર્મ પુસ્તક નથી, એની અંદર બહુ બધી વસ્તુ જે છે શીખવા જેવી છે.